કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના હસ્તે મધર ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન 128 કરોડના ખર્ચે બનાવાયો છે. ફુલ્લી ઓટોમેટેડ પ્લાન્ટ, મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન. નવા પ્લાન્ટથી દૈનિક મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતા 2.5 લાખ લીટર થઈ. જરૂરિયાત મુજબ દૈનિક 5 લાખ લીટર મિલ્ક પ્રોસેસિંગની ક્ષમતા. હવે મધર ડેરીનો પનીર પ્લાન્ટ અને અન્ય પ્રકલ્પો પણ એની ઉપર પણ વિચારણા થઈ રહી છે. તો ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મધુર ડેરી દ્વારા 128 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે અહીંયા દશેલા પાસે, અને એનું આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ઉદ્ઘાટન કરશે. ત્યારે ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. શંકરસિંહજી, ખાસ આ પ્લાન્ટની વિશેષતા શું અને કેટલો ફાયદાકારક રહેશે આસપાસના પશુપાલકો માટે અને ગાંધીનગરની જનતા માટે? પહેલાં તો મારા દર્શક મિત્રોને આજના નમસ્કાર કરું છું. બીજું, આજના આ ઉદ્ઘાટન પ્રોગ્રામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે પધારવાના છે, ત્યારે આપ સૌને જણાવતા આનંદ થાય કે ગાંધીનગરમાં યુનિટ 1 જે 2 લાખ લીટરમાં વર્ષો પહેલાં 2002માં નરેન્દ્રભાઈ મોદી સાહેબના વખતમાં બનેલું, જ્યારે નરેન્દ્રભાઈ સાહેબ એ આપણા વડાપ્રધાનના પહેલાં ગુજરાતના સીએમ હતા ત્યારે મિત્રો 2 લાખની કેપેસિટી ધીમે ધીમે વધતા નવા યુનિટ 2ની જરૂર પડી. એટલે કેન્દ્રીય સહકાર મંત્રી મુરબ્બી અમિતભાઈ સાહેબના આરકેવીવાય યોજનામાંથી આપણને જે ગ્રાન્ટ એટલે સહકારી મદદ મળી, એ મદદના જોરે આપણે રૂપિયા 128 કરોડનો આ પ્લાન બનાવ્યો છે, જેની કેપેસિટી 2.5 લાખ એક્સપાન્ડેડ 5 લાખ લીટર. એટલે એનો અર્થ એવો થાય કે અત્યારે હાલ 2.5 લાખ લીટર દૂધ આપણે તાત્કાલિક પ્રોસેસિંગ અને પેકેજિંગ કરી શકીએ છીએ. સાથે સાથે આપણે બીજો એક ઓપ્શન રાખેલો છે કે તાત્કાલિક બીજું 2.5 લાખ લીટર દૂધ જો પ્રોસેસ કરવું હોય તો એની વ્યવસ્થા આપણે ઊભી કરી છે. અહીં દૂધ, દહીં, છાશ, પનીર, આઈસ્ક્રીમ સિવાય અમે મીઠાઈની પ્રોડક્ટને માર્જિનથી બનાવવા માટે પ્રયત્નો કરવાના છીએ. સાથે સાથે અમારી પાસે અત્યારે હાલ જે દૂધની સગવડ ઓછી છે, એના માટે મિલ્ક પાવડરની જરૂરિયાત પડે તો અમે એ પણ અહીં વ્યવસ્થાના ભાગરૂપે પ્રોવિઝન રાખેલું છે. આમ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ડેરી વ્યવસાયના વિકાસની ઘણી બધી શક્યતાઓ આ પ્લાન્ટ નવા ઉદ્ઘાટનથી આપણને જોવા મળશે. શંકરસિંહજી, આ પ્લાન્ટ પછી કોઈ ભવિષ્યની ફ્યુચરની યોજના આપણે વિચારી હોય અથવા તો એ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા, નવો કોઈ પ્લાન્ટ, નવો કોઈ પ્રકલ્પ, એવું કોઈ ખરું? આમ તો કેવું છે કે જરૂરિયાત મુજબના મોટાભાગના, ધારો કે ખાસ કરીને દહીં, દૂધ, છાશ, પનીર, આઈસ્ક્રીમ અમારું મેઇન પ્રોડક્ટ હોય છે. આઈસ્ક્રીમના સિવાય વધારામાં અમે દહીં અને વધારે પનીર બનાવવાનો પ્લાન્ટ છે એ પ્રોવિઝનમાં મૂકેલો છે. એટલે અમારું નવું સોલાર પ્લાન્ટ જે બને એના આધારે અમે વીજળીની બચત કરી અને મોદી સાહેબના વિઝનથી અમે આગળ વધવા માટેની થોડીક તૈયારી રાખેલી છે. તો આ પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે આગામી દિવસોમાં પણ નવા પ્રકલ્પોની પણ વિચારણા કરવામાં આવશે અને એ દિશામાં પણ પ્રયાસ હાથ ધરવામાં આવશે. કેમેરામેન જયરામ રબારી સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.